એક માં હતા, નાનપણથી બાળકો નાના હતા ને ત્યાં વિધવા થઈ ગયા. અર્મેનિયા દેશના મોટા દીકરાનું નામ ગ્રીથ. એ ભણતો તો, ગરીબીને કારણે એણે ફી માફી માટેની અરજી કરી. અરજી પાસ થઈ ગઈ. માને ખબર પડી એટલે એણે ના પાડી દીધી, આ અરજી નામંજૂર કરજો. અમે અમારી જાતને ગરીબ કહેવડાવવા નથી માંગતા, અમે સ્વાવલંબી જીવન જીવવા માંગીએ છીએ. મહેનત કરી અને અમે બધું જ ભરી દઈશું. દીકરાને કહી દીધું, બેટા આપણે સરકારી સહાય નથી જોતી, કાગળ ફાડી નાખ. દીકરાએ કાગળ ફાડી નાખ્યો. દરજી કામ કરી અને પોતાનું અને બાળકોનું ભરણ પોષણ માં કરતી હતી અને બાળકોને ભણાવતી હતી. બહુ હિંમતવાન માં હતી. હું વારે વારે કહું છું કે દીકરાઓનું સંસ્કારનું સિંચન માં જ કરી શકે, બાપ માં જ કરી શકે. માની મહત્તા ઘટે, દેશ કોઈ દિવસ આગળ ન આવે. દેશને આગળ લઈ જવો હોય તો માની મહત્તા વધારજો. જેને માટે ભગવાન પધારે છે માં કોઈ સામાન્ય ન જ હોય. શું કામ ભગવાન? અમે કાલે કહ્યું તું, કૌશલ્યાની ગોદમાં ને રમવાને માટે ભગવાન પધારેલા, રાવણને મારવા માટે નહીં. ભગવાનની ઈચ્છા થતી હતી માની ગોદમાં રમવા માટે, એટલે ભગવાન બાળક બનીને આવ્યા. આટલી મહત્તા માની છે. સંસ્કારોનું સિંચન એના સિવાય કોઈ ન કરી શકે. એવી હિંમત આપી બાળકોને, અને એ માની હિંમતને કારણે એક ગ્રીથ નામનો ગરીબ બાળક આખા દેશનો સૌથી મોટો સેનાપતિ બન્યો. આ તાકાત છે. ધારીએ તે પરિણામ લાવી શકીએ, હિંમતથી આગળ વધીશું ને તો